રાત્રે ખુલ્યા લોકર. સમય રાત્રે 9 કલાકે. સામાન્ય રીતે વેકેશનના સમયે દિવસ દરમિયાન પણ હીરા બજારો ખાલી ખમ હોય છે. તો પછી ગુરુવારે રાત્રે મૈદરપુરાના હીરા બજારમાં આ દોડધામ કેમ? કોઈ થેલો લઈને ભાગી રહ્યું છે તો કોઈ હીરાનું બોક્સ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોડી રાત્રે સુરતના મૈદરપુરા હીરા બજારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ રહ્યો. રાત્રે ખાનગી સેફ ડિપોઝિટ વોલ્ટના લોકર્સ ખુલ્યા. તમામ લોકો લોકર્સમાં સલામત હીરા અને મોંઘા સામાન સગે વગે કરવામાં લાગી ગયા. બજારમાં દોડાદોડી કરાવી નાખી છે. બધી 2 દાડાથી બધી નોટો તો બધી ખેંચાઈ ગઈ છે, બેંકો ભરાઈ દીધી છે જે હતી. હવે કારણ કે દોડાદોડી બધા કે જોખમ હોય બધું સેફ સાઈડ કરી દો. ભાઈ હિસાબે અમે ઘેરેથી આવડા ફોન આવતા હતા કે ભાઈ આ લઈ જાઓ, સીલ લાગી જાય એમ. એટલે સીલ તો અહીંયા જાય લાગ્યા નથી, પણ બધા વાતો કરે કે મુંબઈ સીલ લાગ્યા એટલે અહીંયા લોકોને કે આપણે સીલ લાગી જાય કરવા લઈ જઈએ. અહીંયા બધા લોકો પૈસા લેવા આમથી આમ દોડાદોડ કરી રહ્યા છે. વેકેશનના માહોલ છે છતાં પણ બધા પોતપોતાના ઘરે અહીંયા દોડતા આવી ગયા છે અને ઠેલા ભરી ભરીને પોતપોતાના પૈસા લઈ જઈએ. કેમ ડર્યા ડાયમંડ બ્રોકર્સ? કોઈ પ્રકારની સુરક્ષાની પરવા કર્યા સિવાય લાખો કરોડોની કિંમતના સલામત ઠેકાણે રખાયેલા તૈયાર અને કાચા હીરાને અસલામત રીતે પણ કાઢવાનો આ પ્રયાસનું કારણ એક અફવા માત્ર રહ્યું. અફવા ઇન્કમ ટેક્સના દરોડાની. અફવા 500 અને 1000ની નોટ બંધ થયા બાદ કાળા નાણાંના મૂળિયા સુધી સરકારે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની. કોઈએ ન વિચાર્યું કે તેમણે શું ગુનો કર્યો છે. કોઈએ એ ન વિચાર્યું કે તેઓ જે હીરા લઈને ભાગી રહ્યા છે તેને કોઈ લૂંટી પણ શકે છે. બધા બજારના હીરા દલાલોએ આવી અને હીરા વેપારીઓ, નાના વેપારીઓ એ બધાએ અમારી પાસે માંગણી કરી કે ભાઈ અત્યારે અમને સેફ ખોલી આપો, બરાબર. એટલે બધાએ એસોસિએશનને વધી બધાએ ખોલ્યા સેફ અને બધા માહોલમાં બધા એનો જે બી નાનું મોટું કાંઈ હોય એ બધા પોતાની રીતે લઈ ગયા. સુરત જેવી જ સ્થિતિ ભાવનગર અને બોટાદના હીરા બજારોમાં સર્જાવાની શરૂ થઈ હતી. આવા સંજોગોમાં મુખ્યમંત્રી રૂપાણીએ અફવાઓથી દૂર રહીને પ્રામાણિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ડરવાની કોઈ જરૂર નથી તેવો સંદેશો આપ્યો. હું એમ રાજ્યની જનતાને વિનંતી કરું છું કે આજે અરુણ જેટલીજીએ જે પ્રેસ કોન્ફરન્સ લીધી છે એમાં સ્પષ્ટ કીધું છે કે કોઈ લોકર, બધાના લોકરો કોઈ સરકાર સીલ કરવાની નથી. કોઈ આવી અફવાઓથી દોરાય નહીં. બીજા આવા કોઈ બેંકના લોકર બોકર બંધ કરશે, સીલ કરશે એવી અફવાથી ગેરમાર્ગે દોરાય નહીં અને લોકો શાંતિ રાખે અને બધું થાળે પડી જશે. સીએમના આ સંદેશ બાદ સ્થિતિ થાળે પડતી જણાય. ઉચાટ મન સાથે લોકરમાંથી મોંઘો સામાન કાઢવા પહોંચેલા વેપારીઓ અને ડાયમંડ બ્રોકરોએ રાહતનો શ્વાસ લીધો. આ એબીપી અસ્મિતાના જે સમાચારની અંદર મુખ્યમંત્રીએ જે વાત કરી એના કારણે આ થોડુંક રાહત થઈ અને બધા પબ્લિક જે છે એ બધો અત્યારે શાંત થઈ. સુરત સહિત દેશ અને દુનિયાનો હીરા વ્યવસાય ભરોસા પર ચાલે છે. મોટાભાગની લેણદેણ પણ રોકડામાં પણ થાય છે. આ વ્યવસાય અને તેની સાથે સંકળાયેલા લોકો સંવેદનશીલ છે. સ્વાભાવિક રીતે જ એક નાની અફવા વેપારને નુકસાન પહોંચાડનારી સાબિત થાય છે. સવાલ એ છે કે જો વેપારમાં કંઈક ખોટું કર્યું જ નથી તો અફવાથી ડર કેમ? ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.